કેમ છો બધા? આઈ હોપ તમે પણ મજામાં છો. હું પણ મજામાં છું. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. શું બેટા શું આપું? આપું લે. તો મોર્નિંગ થઈ ગઈ છે અને મોર્નિંગમાં જો અડધા પડધા કામ પત્યા છે, અડધા પડધા બાકી છે. કપડાં ધોઈ ગયા છે, કચરા વળી ગયા છે, શાક થઈ ગયું છે, રોટલી બાકી છે. અને મારા અંજાન જો એકલા ફરવા જાય છે આજે. બોલ, મન લઈ જતા નહીં. ફરવા જવું છું એ તો મને શું ખબર. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આ સકેલી બૈરી છે. ઓહ બસ આવું જ કહેવાનું. ના એવું ના કહેવાય ભાઈ. ના કહી તો દીધું, હવે શું. એ તો કઈ બોલાઈ જાય હવે. હા પછી બધા વિડીયો જોવે તો શું વિચારે મારા. એના નામ છે. બરાબર. ચાલો, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. બરાબર. આજે આ વ્યક્તિ તમને બ્લોગમાં આજે આવીશું જ નહીં. આજે રજા લીધી છે એમને. પગાર નતો મળે. સીધા મળશે સાંજે. પગાર નતો મળે આજનો. પગાર હું નહીં આવું. બરાબર. મહિનો પછી જવો બરોબર. હા તો પગાર ના મળવો જોઈએ. આજે બીજી તારીખ થઈ. એવું છે એમ? હા બીજી થઈ. મને મળતું નહીં પગાર તો તમને કઈથી આપો. હું બ્લોગમાં ના આવું ને. કામ પોતાનું છે મારું. મને તો રાખેલો જ કામ. સરસ બહુ સરસ. ગ્રેટ જોબ. કઈ નહીં, ચાલો. આજે ભાઈ મારે જવાનું છે બહાર મીટિંગમાં. એ બદલ આજે હું વિડીયોમાં નહીં આવું. તો તમે પ્રિયાને જોજો આજ. ચાલો તો અંજન જાય છે બહાર મીટિંગમાં. એટલે આજે અત્યારમાં તમને મેં એમને મળાવી લીધા, કેમ કે પછી સાંજે આવે અને એમને મળાવું કે ના મળાવું એવું છે. અને મારા માનવ ભાઈ જુઓ શું કરે બેટા. જો એને જો કર્યું એનું કપાળ જો કેવું કર્યું. મૂકી દે, ચાલ મૂકી દે. બધું એને કોપી પેસ્ટ કરવું. તરત આમ જો તો. હમણાં મેં હેર ડ્રાયર થી વાળ અમે કમ્પ્લીટ કર્યા. હા એવો હેર ડ્રાયર કાઢલાય ને એને ચાલુ કરીને બોલ હેર ડ્રાયર ના હેર. એટલે એના દેખતા છે ને કશું કરવાનું થતું જ નથી. અહીંયા જો નાઠો બોલીને એટલે ભાગી ગયો. તો ચાલો, રસોઈમાં શાક બની ગયું છે, રોટલી બનાવી દો એટલે જમીને નીકળ્યા. પછી આપણે મસ્ત આરામ કરશું. જોલા લઈ કે નીકળ પડે. ચાલો તો મળીશું પછી. ભાઈ મને શું કરે છે તું આ પપ્પાને? નહીં જવા દેવાના? કેમ નહીં જવા દેવા? નોકરી નહીં જવાનું પપ્પા? ના પાડે જો અમાર માં એને પપ્પા કમ નતા એમ કે તો હું કહું મારા ના પડશે એમ કહું. કહી દઉં. સારું હેડ છે. ડીંગો જો એને પપ્પા ને જવા નહીં દેતા. આજે કોઈ દિવસ નહીં કરતા ના જાવ. જોઈએ હું આવું જઈને ચલ બાર સુધી ચાલ. પપ્પા જોડે બધા. ચાલો તો વાગી ગયા છે બપોરે. માનવ સુઈ ગયો હતો અને મારે બપોરે થોડું ઘણું કામ હતું તો મેં થોડું ઘણું કામ બતાવ્યું છે. અને આજે મન કલાકે સૂતો નતો આજે તો. હા ચાલો તો અંજનનો હમણાં જ ફોન આવ્યો છે. હજી હમણાં નીકળ્યા છે એટલે એમને આવતા 7:30 આસપાસ સમય થઈ જશે. 7:30 આસપાસ એમના સમય થઈ જશે. અમાર માનવ શું કરવું તારે? કયો દડો? શું કરવું તારે? શું કરવું છે દડાને? માર દેવાના હે? ઓહો બપોરે પપ્પા કઈ ગયા? હજી આયા નથી પપ્પા? ક્યારે આવશે? 7 વાગે. 7 વાગે આવશે એવું? તને ગમે પપ્પા વગર? હે જો અહીંયા છે ને આંબલી છે ને અમારા માનવે પાણી રેડી દીધું હતું એટલે સુકાવા મૂકી છે. અને અહીંયા મગ છે ને થોડાક એમાં પેલા કે બ્લેક ચીવડા એ થઈ ગયા હતા. અમારા માનવ જો ચાલ્યો બાઈક લઈને. ક્યાં જાવ છો? જય અંબે. ક્યાં જાવ છો તમે? રમવા. તને મમ્મી ગમે પપ્પા ગમે કે તો? હે મમ્મી ગમે? સૌથી વધારે કોણ ગમે, પપ્પા કે મમ્મી? મમ્મી. પછી પપ્પા જોશે તો આ કેટલા બધા ગમે મમ્મી? અને પપ્પા કેટલા ગમે? ચાલો
તમાર માનવ જાય છે રમવા. જય અંબે બેટા, ધીમે ધીમે રમજે હો, વાગી ના જાય તને હો ને. લાય પેલું પગમાં પહેરાય આપું, નીપેડ પહેરાય આપું. ચલ પહેરાય આપું, ચલ ચલ. એના છે ને એમના ઘૂંટણમાં અઠવાડિયાથી સળંગ વાગ જ કરે છે. એક્સપ્રેસ ગાડી જાની નોન સ્ટોપ. ચાલો આપણે પગમાં જે ઘૂંટણના આપણે નીપેડ આવે છે એ પહેરાય આપો એટલે એને વાગે નહીં. અને મારે બનાવવાના છે આજે બટાકા વડા. તો ચાલો આપણે બટાકા વડા પણ બનાવી દઈએ જલ્દી જલ્દી. અંજન આવે ત્યારે રસોઈ બની જાય. તો સવારના જમીને ગયા એટલે ભૂખ્યા થયા હશે. તો ચાલો તો આપણે ઘરે મનીષા માસી આવ્યા છે. મનીષા માસી શું બનાવે છે એમનો વિડીયો લઈએ આપણે. બોલો માસી, શું બનાવો તમે? ખજૂર આંબલીની ચટણી બનાવીએ. બરાબર. એમાં આંબલી અને ખજૂરને બાફી લેવાની. બરાબર. પછી બાફ્યા પછી એની અંદર ગોળ, પછી લીલું મરચું, આદુ, મીઠું, લાલ મરચું નાખી અને એને રોસ્ટ બ્લેન્ડર થી ફેરવી લેવાનું. બરાબર. ચાલો તો આ બાફી લઈએ પછી આગળ બતાવીશું. ચાલો તો આંબલી ને ખજૂર બફાઈ ગયું છે અને હવે એમાં ગોળ એડ થાય છે. તો ગળી હોય ને આ ચટણી તો માસી, હા ખાટી મીઠી એટલે એ મુજબ ગોળ વાપરવાનો. મીઠું, વરિયાળી અને આદુ મરચાની પેસ્ટ. બરાબર. મરચું પાવડર, લાલ મરચું, પછી ગરમ મસાલો એડ કરવાનો. ના કાશ્મીરી છે, ખાલી કલર વાળું જ છે, બહુ તીખું નથી. હા ગરમ મસાલો છે. અમે તો વાપરીએ જ છે શાકમાં ને એમાં. મને તો ગરમ મસાલા વગર શાક માટે મજા જ ના આવે, મારે તો જોઈએ જ. ચાલો તો બધું મિક્સ કરી લઈએ. આમાં પાણી પણ એડ કર્યું છે. તમારે જેવી જાડી પતલી કરવી હોય એવું તમે પાણી એડ કરી શકો છો. વધારે છે જાડી ના, બસ આટલી તો રહે. પછી એવું લાગશે ને પાણી ઉમેરી દઈશું. ટેસ્ટ કરવી પડશે કારણ કે ગોળ આપણો લઈને પ્રમાણે રાખવાનું. ટેસ્ટમાં તો મને ખબર નહીં પડે, તમે ચાખી લો. કેમ કે મેં કોઈ દિવસ આ ચટણી ચાખી નહીં. કઈથી ચાખી હોય મેં? હા, હવે અંજન ના ભાવે છે એટલે આજે તમારે સ્પેશિયલ બનાવડાય. રામ સવારની વાતના આપણો દેખાયા નતા કેમ કે અમને પગાર મળ્યો નતો. અત્યારે આવી ગયા છીએ પાછા અને આવતાની સાથે પગાર તો ઠીક પણ જમવાનું એટલું મજા આવી જાય એવું મળ્યું છે. જોઈ લો ચટણીનો તો આજે ભંડારો થઈ ગયો છે અમારે. ડુંગળી મરચા, શું કહેવાય, બટાકા વડા અને જોડે ફ્રાઈમ્સ, ભેલ. આ માનવભાઈ અમારા જે તમે બધા ઓળખો છો એમને, અમને ના ઓળખતા હોય તો વાંધો નહીં. બરોબર. તને એમ થાય કે તું પતિને મૂકીને ખાવા બેસી ગઈ છું? હું ક્યારે પતિને મૂકીને ખાવા ખાતી નહીં. હા બરાબર. એટલે એવું કેવું જ નહીં કે પતિને મૂકીને ખાવા ખાવ. જો બીવડાવે એટલે એને એવું લાગે હું બી જાઉં. બોલો, બીવડાવતી નહીં એવું ચાલે યાર. હું છે ને તમે 5 વાગ્યા આવો તો 5 વાગ્યા સુધી રાહ જો પણ ખાવ ના તમાર વગર. એગ્રી. હા એ વાત ભાઈ નહીં ખાય. આ તો મજાક મસ્તી માટે કહું છું. બાકી ભૂખી રહ્યા છે ભાઈ, ખોટું ના કહેવાય. આપણે ખોટું ભાઈ દિલના દુઃખ થાય પછી ફેંકી મારવી પડે એવું આપણે કામ નહીં કરવાનું. બરોબર. ચાલો જમી લઈએ. ચાલો બધા. થેન્ક યુ આના માટે પાછું કહી દીધું બધાને સાંભળતા જ. આભાર તમારો. માનવભાઈ બેલ વગાડતા જાય ખાતા જાય. હાય કર દે બધાને બેટા. કેમ છો બધા? ચલો ભૂંગળા ખાવા કે બટાકા વાળા તમે સાફ કરી દઈશું. હા બટાકા વડા ને મસ્ત મજાની કાઠિયાવાડી સ્પેશિયલ ચટણી છે. સ્પેશિયલ ચટણી.
જે સોને પે સુહાગા જેવી વાત કર દે, નહીં માનો? જો અમન માનો. થેન્ક્સ ફોર મની સમાસ. ઓકે, ચલો બાય બાય, ખાઈ લઈએ પછી મળીએ.